સુરત શહેરમાં મોતની દોડી રહી છે હોવાનો વિડીયો વાયરલ થયો છે। એક બ્લુ BRTS બસ ફાટેલા ટાયર પર ચાલતી જોવા મળતા જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। બ્લુ BRTS બસના ચાલકને પૂછતા જણાવ્યું કે મોટાભાગની બસમાં આવા એકાદ ટાયરની હાલત હોય છે। બસનું કોઈ પણ જાતનું મેન્ટેનન્સ ન કરવામાં આવતું હોવાનો આરોપ કરાયો છે। ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલ ઊભા થયા છે। સુરત મહાનગરપાલિકા BRTS બસના ઇજારદાર વિરુદ્ધ કાર્યવાહી કરશે કે પછી સમગ્ર બાબતને લઈ ભીનું સંકેલાશે તેવા સવાલ ઊભા થયા બાદ આ મામલે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠે निवेदन आप्યું હતું। इतने सारे बच्चे बैठे, ये गाड़ी पलटी हुआ, कुछ नुकसान हुआ, इनको चोट लगा तो उसकी जिम्मेदार कौन? मित्रों आ बस जो અને આનો પાછળનો ટાયર જોજો बैठे हैं, इनको कोई नुकसान हो गया है, टायर फटे है, पलटी हो गया गाड़ी। मैं सर बोल रहा हूँ, जितना गाड़ी चल रहा है ना ये वाला सब एक ही टायर में चल रहे हैं। हम बोलते हैं सर जितना गाड़ी है ना सब ऐसा है, हाँ एक ही एक टायर में चल रहा है। एक ही एक टायर में चल रहा है। मित्रों नमस्कार, હું પૃથ્વીરાજ રાજપૂત। આજે રોડ પર સુરત સિટીની બ્લુ બસ ના વિડીયો મેં તમને બતાવીશ। મિત્રો સુરત શહેરની બ્લુ બસના બધા ટાયર ખરાબ છે, કોઈ મેન્ટેનન્સ નથી। મને એવું લાગે છે કે મોટા અધિકારીઓ, મોટા રાજનેતાઓ જેમ તક્ષશિલા હરણીકાંડ થયું એવું કોઈ કાંડ થવાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો તક્ષશિલા અને હરણી કાંડ જેને કર્યા છે એ લોકોને અત્યાર સુધી કોઈ સજા નથી થઈ। જેના વાલી વારસાઓ એમાં મૃત પામેલા છે એમને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો ને આ લોકો આની BRTS બસ હોય કે બ્લુ બસ હોય એમાં પણ આની રાહ જોતા હોય છે, પણ કઈ વાંધો નહીં। હવે નમસ્કાર, સોમનાથ મરાઠે પરિવહન સમિતિ ચેરમેન સુરત મહાનગરપાલિકા। મારુતિ કંપનીની એક બસની ટાયર બાબતની જે ફરિયાદ અમને મળી હતી અને એનો જે વિડીયો વાયરલ થયો છે એની સ્પષ્ટતા કરવા માંગુ છું। ડ્રાઈવરના કહેવા પ્રમાણે જે એક ટાયર પર ગાડી જે ફરી રહી છે એ બાબત એક ખૂબ ગંભીર છે, પરંતુ ડ્રાઈવર ગમે તે જવાબ આપીને છૂટો થઈ ગયો છે। પરંતુ પછી અમે ડ્રાઈવરને તપાસ કરતા ડ્રાઈવર કહે છે બંને ટાયર વચ્ચે પથ્થર આવી ગયો અને પથ્થર આવવાના કારણે એક ટાયર ફાટી ગયો, એક ટાયર અમે ખોલાવી લીધું। પરંતુ ત્યાંથી અમે બસ ડેપો સુધી લઈ જવા માટે નીકળ્યા ત્યારે 20-25 પેસેન્જર બસમાં બેઠા હતા જે અન્ય બસમાં જવા માટે તૈયાર નહીં થયા અને ભાઈ અમે આગળ સ્ટોપ પર ઉતરીશું। એ દરમિયાન કોઈએ ટાયર બાબત અને પેસેન્જર બાબતનો જે વિડીયો બનાવીને જે વાયરલ કર્યો એના કારણે અમે એજન્સીને જે કાર્યવાહી કરવા માટેની જે સૂચના આપી હતી અગાઉ પણ અમે 1 મહિના અગાઉ આ એજન્સીને નોટિસ આપી છે। નોટિસનો આધારે જે 75 બસેસમાંથી 15-20 બસેસનો જે મેન્ટેનન્સ બાબતે જે અમને ફરિયાદ મળી છે એ એવી બસેસ હવે રસ્તા પર નીકળશે નહીં એવી અમને સૂચના પણ આપી હતી, પરંતુ આ બસના સંચાલકે અમારી પાસે 28 ફેબ્રુઆરી સુધીની મુદત માંગી હતી। આજે આપણી પાસે અન્ય બસની શોર્ટેજ હોવાના કારણે આપણે આ બસ ચલાવવા માટે થોડા મજબૂર બનશે, પરંતુ કોઈ ઘટના નહીં બને। કોઈ ઘટના બનશે તો એની મારુતિ ટ્રાવેલ્સ કંપની જવાબદાર હશે। તો આવી સૂચના પણ અમે આપી છે અને કદાચ આવી કોઈ પણ હવે આ લોકોની બેદરકારી દેખાશે તો એમની ઉપર પેનલ્ટી તો થશે જ નહીં। અગર કોઈ ઘટના બનશે તો તમામ બસ અમે એમની સસ્પેન્ડ કરી દઈશું, એવી અમે સૂચના